નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલા જોઈએ હેડલાઇન્સ. કાળો જાદુ, અઘોરી અને અમાનવીય પ્રવૃત્તિઓની સામે બનશે કાયદો. રાજ્ય સરકાર આગામી વિધાનસભા સત્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કાયદો બનાવવા બિલ પસાર કરશે. બ્રિટનમાં આશ્રય ન મળે ત્યાં સુધી શેખ હસીના ભારતમાં જ રહેશે. સોમવારે તેમની સરકારના પતન બાદ ભારત સરકારે વચગાળાના સ્ટેની પરવાનગી આપી. રાજ્યમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી. ઉત્તર અને દક્ષિણ ગુજરાતને ફરી મેઘરાજા ગરગોળશે. સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલા વાત કરીએ તો પવિત્ર શ્રાવણ માસના આરંભની સાથે જ સવારથી જે પ્રકારે ગઈકાલે રાજ્યભરના શિવાલયો હર હર ગંગેના નાદથી ગૂંજી ઉઠ્યા હતા. ત્યાં ગીર સોમનાથમાં મહાભારત કાળથી અને લગભગ 5000 વર્ષ પૂર્વે આવેલું રુદ્રેશ્વર મહાદેવ શિવ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. જિલ્લાના કોડીનારના ગાંતવડ ગામની શિંગોડા નદીને કિનારે આ ઐતિહાસિક શિવાલય આવેલું છે અને અહીં શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો આસ્થા સાથે દૂધ અને જળનો અભિષેક કરે છે અને શિવજીના આશીર્વાદ મેળવે છે. શિવાલયને લઈને એવું કહેવાય છે કે પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે અર્જુને શિવલિંગને રચિત કર્યું હતું અને કદાચ ભારત વર્ષમાં જોવા ન મળે એમ મહાદેવનું આ શિવલિંગ ખંડિત થયેલું છે અને વર્ષોથી આ ખંડિત શિવલિંગને જ પૂજવામાં આવે છે. આ ખંડિત શિવલિંગની પાછળ રોચક ઇતિહાસ પણ રહેલો છે. ભારતભરમાં મોટી સંખ્યામાં શિવ પૂજા શિવલિંગના રૂપમાં થાય છે અને એમાં પણ ઘણા શિવલિંગ એવા છે કે જેની સાથે વિભિન્ન તથ્યો, પૌરાણિક કથા અને ઇતિહાસ જોડાયેલો છે. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી તમને એવા શિવલિંગ વિશે જણાવી રહ્યા છે કે જે શિવલિંગને અર્જુને રચિત કર્યું હતું અને પહેલી પૂજા પણ અર્જુન દ્વારા કરાઈ હતી. કોડીનારથી 10 કિલોમીટર દૂર ગાંઠવડ ગામની શિંગોડા નદી કિનારે રુદ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જે રુદ્રેશ્વર મહાદેવના નામથી ઓળખાય છે. મહાદેવનું આ મંદિર એટલા માટે અલગ છે કે આ મંદિરમાં સ્થાપિત શિવલિંગ ભીમ દ્વારા પ્રહાર કરાયેલું ખંડિત છે અને મહાભારત કાળથી આ ખંડિત શિવલિંગની પૂજા કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, અર્જુનની શિવ ભક્તિ સાથેનું શિવાલય પણ જોડાયેલું છે. મંદિરના ઇતિહાસને લઈને ઇતિહાસકાર મુકેશ ધાંધલનું કહેવું છે કે ભીમ ભૂખ્યો જાજી સમય રહી શકતો નહીં, એટલે અવારનવાર ફરિયાદ કરતો કે ભાઈ તું આ અહીં ક્યાંક નજીક ગોતી લે તો હાલે. તો અર્જુને કીધું ના, મારે તો જ્યાં શિવલિંગ હોય, જ્યાં શિવલિંગની સ્થાપના કરેલી હોય એ મારા માટે પૂજનીય છે ને ત્યાં હું પૂજા કરું તો હાલે. છેલ્લે ભીમને એવું થયું કે આ રોજ આ આપણે જમવામાં મોડું કરાવે છે તો આને આપણે અહીં મસ્કરી થઈ જાય, બે વાત નજીકમાં થઈ જાય. એટલે એને પોતે પોતાના એક ઘડો, માટીનો એક ઘડો લીધો, એમાં માટી ને રાખ ને રેતી ને એવું ભરીને રાખી દીધું એક જગ્યાએ, જ્યાં જાડી જાખરા હોય ને વચમાં મૂકી દીધું. ને અર્જુનને કીધું, સવારમાં જ્યારે અર્જુન પૂજા કરવા માટે હાથ પકડ જવા નીકળ્યો ત્યારે એને બતાવ્યું કે ભાઈ જો આ જગ્યાએ લિંગ છે. શાસ્ત્રોક્ત વિધિથી 1600 પ્રકારે એને પૂજા કરી. પૂજા કરીને જમવા બેઠા ત્યારે અનાજનું એને એક કોળીઓ મોઢામાં લીધો ત્યારે ભીમ હસવા મળ્યો. એટલે અર્જુને પૂછ્યું કેમ ભાઈ? તો એને આને એ જે રીતે એને કર્યું હતું એને બતાવ્યું, મેં આ રીતે કરેલું છે. તો કે મેં જે આ લિંગની પૂજા કરી હોય, મેં જે શિવની પૂજા કરી હોય એ શિવ જ હોય. તને ભલે મસ્કરી લાગતી હોય પણ એ શિવ જ હોય. તો કે હાલો એ 5 પાંડવો અને કુંતી માતા જ્યાં જગ્યાએ આને આ ભીમે ગોઠવેલી હતી લિંગ ત્યાં આવ્યા. કીધું નહીં, અર્જુને તો ન સ્વીકાર્યું કે ભાઈ નહીં, તો લિંગ શિવલિંગ જ છે. એટલે ભીમે એ સાબિત કરવા કે ભાઈ નહીં આ લિંગ નથી, આ ઘોડો છે, એને ગદાથી એમાં પ્રહાર કર્યો. ગદાથી જ્યારે પ્રહાર થયો ત્યારે એમાંથી રક્તની ધારાઓ ચાલુ થઈ ગઈ. શંકરે આવીને દર્શન દીધા કે નહીં હું આમાં છું, હું આમાં બિરાજમાન છું, એટલે મારો એમાં સાક્ષાત્કાર થયો છે, હું એમાં બિરાજિત છું, એટલે હું પોતે શંકર છું. એવું જ્યારે અર્જુનને આ બધા પાંડવોએ દર્શન કર્યા ત્યારે બધે સ્વીકાર્યું કે નહીં બરોબર છે. એટલે લોકો એક મુજબ આ 5000 વર્ષ પહેલા આની સ્થાપના પાંડવો દ્વારા આ મંદિરની થઈ હતી.
લિંગની. દરેક જગ્યાએ લિંગ છે એ ખંડિત લિંગની પૂજા થતી નથી. લિંગ ખંડિત હોય એની પૂજા ન થાય, શાસ્ત્રમાં કીધું છે. પણ અહીંયા તમે જોયું કે એક જગ્યાએ એના ખૂણા ઉપર તમને પ્રહારનો ઘા દેખાય છે. તો ખરેખર જો ઇતિહાસ મુજબ જુઓ તો જે જગ્યાએ ભીમે પ્રહાર કર્યો હતો એ જગ્યાએ લિંગ ખંડિત થયેલી છે અને એમાંથી રુદ્રની જે તે વખતે રુદ્રની ધારા થયેલી. એના હિસાબે હજી પણ તમે જોઈ શકો છો કે આ લિંગનો એ ભાગ થોડોક તૂટેલો છે, કે ખંડિત થયેલો છે. કરીને શ્રાવણ મહિનામાં તો લોકો પુષ્કળ આવે છે. આજુબાજુના વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા આવે છે. દર શ્રાવણ મહિનાના સોમવારે અત્યારે જે સંચાલન કરે છે જે પૂજ્ય મુક્તાનંદ બાપુ, એ દર શ્રાવણ મહિનામાં વિશેષ શણગાર અને વિશેષ પૂજાની વ્યવસ્થા કરે છે. એક સોમવારે મધની પૂજા હોય તો આખો દિવસ એમાં મધની પૂજા ચાલે. અમુક સોમવારે ઘીની પૂજા હોય તો એમાં ઘણું બધું, કે ખાલી પૂજા પૂરતું કે ભાઈ એક લોટા દ્વારા ચડાવવાનું એમ નહીં, પણ લીટરોના મોઢે ઘી અહીંયા વપરાય છે, દૂધની પૂજા થાય છે. એમ દરેક સોમવારે અલગ અલગ રીતે શણગાર અને અલગ અલગ રીતે પૂજા પણ કરવામાં આવે છે. તો કુદરતની બક્ષિસથી ભરપૂર એવા નીરથી ભરપૂર એવા શિંગવડો નદી નજીક આવેલા રુદ્રેશ્વર મહાદેવના મંદિરને લઈને ગામના ઉપસરપંચ નટવરસિંહ મકવાણાનું કહેવું છે કે અહીં યમકુ નદી કિનારે વિશ્વના સૌથી ઊંચા 153 ફૂટ ઊંચા મહાદેવના ત્રિશૂળની સ્થાપના કરવામાં આવી છે, જેને જોઈને યાત્રિકો મંત્રમુગ્ધ બની જાય છે. તો ઉપસરપંચ અબ્દુલ મેથરનું કહેવું છે કે અહીં પ્રેમ ભારતી બાપુ બાદ રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પણ આવેલો છે, જેને રોમાંચિત અનુભૂતિ મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓ કરે છે. વિશ્વવિખ્યાત રુદ્રેશ્વર જાગીર ભારતમ આશ્રમ આવેલો છે, જે પાંડવો વખતનો પૌરાણિક આશ્રમ છે, કે જ્યાં પાંડવો આવેલા અને એ સમયે મારા માનવા મુજબ જે ભીમે ગદા મારી અને જે રુદ્ર ધારણ કર્યું ત્યારથી આ જગ્યાનું નામ રુદ્રેશ્વર ભારતી આશ્રમ રાખવામાં આવેલ છે. અને દેશમાં જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી સનાતન ધર્મી લોકો શિવલિંગની પૂજા કરતા હોય તો ખંડિત શિવલિંગની પૂજા કરે છે. અને આ એક જ એવી જગ્યા છે ઘાટવડ રુદ્રેશ્વર જાગીર ભારતમ આશ્રમ જ્યાં ખંડિત છે, ખંડિતની પૂજા કરવામાં આવે છે. અને આ આશ્રમે દેશ વિદેશમાંથી લોકો પોતાની આસ્થા લઈ, પોતાની મન્નત લઈ અને પોતાની મુરાદો પૂરી કરે છે. ત્યારબાદ અમારા ઇન્દ્ર ભારતી મહારાજ દેશ વિદેશમાં પણ ઘાટવડનું નામ ઉજળું કરી લોક ડાયરામાં ગુરુ પૂર્ણિમામાં લાખો લોકોના મહાપ્રસાદનું પોતે બાપુ આયોજન કરી ગુરુ પૂર્ણિમાનો મોટામાં મોટો ભારતમાં અમારા ગુજરાતમાં મોટામાં મોટો અહીંયા તહેવાર મનાવવામાં આવે છે. અને આ તહેવારની લોકો રાહ જોતા હોય છે કે ગુરુ પૂર્ણિમા ક્યારે આવે. અમારે ઘાટવડ ગામમાં વિશ્વની અંદર વિશ્વ વિખ્યાત કહેવામાં આવે એવા બે જગ્યાએ ઉત્સાહ ત્રિશૂળ છે, ત્યાં ઘાટવડનો સમાવેશ થાય છે. અને વિશ્વની અંદર પ્રથમ નંબરનું જો કોઈ પણ ત્રિશૂળ હોય તો અમે ગર્વ અનુભવીએ છીએ. અને તેમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમારા ગુરુ શ્રી ઇન્દ્ર ભારતી બાપુ દ્વારા 40 ફૂટ ઊંચી ધ્વજાનું રોહરણ કરવામાં આવેલું છે. અને ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ કલાકારો, દેશ ભારતના મોટા મોટા વિખ્યાત કલાકારો પણ અહીંયા હાજરી આપે છે અને સંતવાણીનો કાર્યક્રમ માહોળે છે. અને આગળ જતા તમે જાઓ તો ઘાગડિયા ગુના તેનું પણ એક ભૌગોલિક માહિતગાર છે અને ત્યાં પણ ખોડિયારમાંનો નિવાસ કરે છે. અને ખાસ કરીને શ્રાવણ માસ અને અમાસના દિવસે અહીંયા ભવ્ય મેળાનું આયોજન થાય છે અને તેમાં આજુબાજુના 10 ગામોના લોકો અહીંયા મેળાનું દર્શન કરી અને મેળાનો આનંદ અનુભવે છે. તો આ તપોભૂમિમાં આવીને પોતાની મન્નતને પૂરી કરતા શિવ ભક્તોનું કહેવું છે કે અહીં મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન પૂજા અને આરાધના કરવાથી ઉત્તમ ફળ મળે છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે સિંગોડા નદીના કાંઠે આ રુદ્રેશ્વર મહાદેવનું ખૂબ સરસ અને રમણીય સ્થળ આવેલું છે. અહીંયા લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે અને ખૂબ જ નદી કાંઠે આ રમણીય સ્થળ છે, જોવાલાયક સ્થળ છે. ત્યારે અર્જુનને અહીંથી બાજુના ગામ સુગાળામાં શિવલિંગ હતું
ત્યાં એ પૂજા કરવા જતા હતા તો ભીમને જમવામાં મોડું થતું હતું, તો ભીમે અહીંયા શિવલિંગ બનાવ્યું અને પછી અર્જુનને કીધું કે ભાઈ તું એટલો દૂર પૂજા કરવા જાસ તો પછી અહીંયા જ પૂજા કરને. તો પછી અર્જુને અહીંયા પૂજા કરવાનું ચાલુ કર્યું, બરાબર. પછી ભીમે થોડા દી પછી એને કીધું કે ભાઈ કોઈ શિવલિંગ નથી, તો મેં ત્યાં માટલું ઊંધું વાળ્યું હતું, બરાબર. તો અર્જુન કે હવે મેં પૂજા કરી તો હવે શિવલિંગ જ થઈ ગયું છે, બરાબર છે. પછી તો ભીમ કે એનું પ્રમાણ, તો પછી ભીમને કીધું કે ભાઈ તું આની માથે ગદા માર. એટલે ભીમે ગદા મારી તો એમાંથી રુદ્રની ધારા વહેતી થઈ અને એ ઉપરથી એનું નામ રુદ્રેશ્વર મહાદેવ એવું પાડવામાં આવ્યું હતું. આવી લોકવાયકા છે આ મંદિર વિશે. અહીંયા ખૂબ જ ભાવિ ભક્તોનો ઘસારો રહે છે. શ્રાવણ મહિનામાં તો લગભગ આખો શ્રાવણ મહિનો ખૂબ જ પબ્લિક અહીંયા આવે છે દર્શનાર્થી માટે. આજુબાજુના ગામડાઓમાં દૂર દૂરથી પણ માણસો અહીંયા દર્શનાર્થે આવે છે. આ આશ્રમનું અમને ઘણા ટાઈમથી વાત મળતી કે ભાઈ આશ્રમમાં આ છે સ્વયંભૂ શિવલિંગ છે, પાંડવોએ સ્થાપના કરેલી છે. એટલે અમે ભાવનગરથી અહીંયા ખાલી સ્પેશિયલ જગ્યાનું લોકેશન એક નંબર છે, જોવા માટે આવ્યા છીએ, દર્શન કરવા માટે આવ્યા છીએ. ઇન્દ્ર ભારતી બાપુના નેતૃત્વ હેઠળ ઘણું સારું વિશાળ કામ થયેલું છે. અહીંયા ગૌશાળા એવી સારી મોટી આવેલી છે અને એક ફેરી આ જગ્યાની મુલાકાત અવશ્ય લેવા જેવી છે. જૂની સ્થાપના છે પાંડવ વખતની અને બહુ જૂનો ઇતિહાસ છે. એ જાણવા માટે અમે અહીંયા આવેલા છે. અહીંયા ઘણા યાત્રિકો બીજાય છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે દરેક શહેર અને ગામડામાં શિવજીના કેટલાય શિવાલયો છે, જેમાં ઘણા શિવાલયોનું પોતાનું અલગ પુરાતાત્વિક અને પૌરાણિક મહત્વ છે. સાથે સાથે દરેક સ્થળની સાથે જોડાયેલી અનેક કથાઓ તેમજ તેનું ખગોળીય મહત્વ પણ છે. વાત કરવામાં આવે તો જે પૌરાણિક અને જે કથાકારોના મુજબ ખંડિત શિવલિંગની પૂજા થઈ શકતી નથી, પરંતુ આ એક એવું મંદિર છે રુદ્રેશ્વર મહાદેવનું મંદિર કે જ્યાં ખંડિત શિવલિંગની પૂજા વર્ષોથી થઈ રહી છે. જુનાગઢના મહંત ઇન્દ્ર ભારતી બાપુના નેતૃત્વ હેઠળ અને મહામેન્દ્રેશ્વર મુક્તાનંદ બાપુના દેખરેખ હેઠળ આ મંદિરનું સંચાલન સફળ થઈ રહ્યું છે. શ્રાવણ મહિનામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો અહીં ઉમટી પડે છે. દૂર દૂરથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ભાવિ ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પગપાળા ચાલીને અહીં આવતા નજરે પડતા જોવા મળી રહ્યા છે. અને રુદ્રેશ્વર મહાદેવ મંદિરે વાર તહેવાર તેમજ ગુરુ પૂર્ણિમાના દિવસે લોક ડાયરો, ભોજન, સમૂહ પ્રસાદ સહિતના અનેક કાર્યક્રમો અહીં થઈ રહ્યા છે. વાત કરવા માટે તો રાજકીય, સામાજિક તેમજ દરેક સમાજના લોકો અહીં પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે અને આ મંદિર ઉપર ખૂબ જ આસ્થા ધરાવે છે. મિતેશ પરમાર, ગીર સોમનાથ. તો પવિત્ર શ્રાવણ માસના પ્રારંભને લઈને શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ નિર્માણ ન્યૂઝના સંવાદદાતા એક એવા ઐતિહાસિક શિવ મંદિરની સફરે લઈ જઈ રહ્યા છે, જે શિવાલય વલસાડથી 1.5 કિલોમીટરના અંતરે આવેલું છે. તડકેશ્વર મહાદેવના નામથી પ્રચલિત આ મંદિરમાં શિવની આરામ ફરમાવતી એટલે કે સૂતેલી પ્રતિમાનું સ્થાપન કરેલું જોવા મળે છે. એટલું જ નહીં, આ મંદિરની બીજી ખાસિયત એ છે કે મંદિર ઉપર કોઈ છત નથી અને સૂર્યના કિરણો શિવલિંગ ઉપર પડે છે. 800 વર્ષ પુરાણું આ મંદિર આજે અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક બન્યું છે. ગુજરાતમાં આવેલું વલસાડ શહેર કે જ્યાં કુદરતી સંપત્તિનો લખલૂટ ખજાનો છે. આ સાથે વલસાડમાં આવેલા મંદિરોમાં મુખ્ય મંદિરોમાં જેની ગણના થાય છે તે તડકેશ્વર મહાદેવ એ શિવ ભક્તો માટે આસ્થા સમાન છે. આશરે 800 વર્ષ પુરાણ આ શિવાલયની પૌરાણિક ગાથા અનોખી અને અવલૌકિક છે. આ મંદિર વાંકી નદીના કાંઠે આવેલું છે. મંદિરની બીજી ખાસિયત એ છે કે દરેક દેવી દેવતાઓના મંદિર પર આવેલા ગુમ્મટનું અનોખું મહત્વ હોય છે. મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો ત્યારે આ મંદિર ઉપર કોઈ છત ન હતી, જેના કારણે સૂર્યના કિરણો સતત શિવલિંગને સ્પર્શ કરતા હોવાથી મંદિર તડકેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે. અને આજે પણ શ્રાવણ અને મહાશિવરાત્રિમાં ભક્તો દૂર દૂરથી દાદાના દર્શનાર્થે આવે છે. આ મંદિરની વિશેષતા જોઈએ તો આ મંદિર છે 800 વર્ષ જૂનું છે. આ મંદિરનો ખાસ ઇતિહાસ એવો છે કે આ પૃથ્વી પર વર્લ્ડમાં એક જ મંદિર આવું છે જેનું નામ તડકેશ્વર મહાદેવ છે. આ તડકેશ્વર મહાદેવ સૂતાની રૂપમાં છે. એનું શિવલિંગ છે આડું શિવલિંગ છે અને ભગવાન સૂતા છે. આની શિવલિંગની વાત કરીએ તો 800 વર્ષ પહેલાં અહીંયા જંગલ હતું, તો બધા ગાયો, ભેંસો, બકરા ચરાવવા માટે આવતા હતા. તો
તો એક ગાય હતી, આ શિલા ઉપર દૂધ આપીને ચાલી જતી. એના માલિકને વિચાર્યું કે ગાય ઘરે દૂધ કેમ આપતી નથી, નક્કી કોઈ એનું દૂધ કાઢી લેતું હશે. પાછળ જઈને એની તપાસ કરી તો આ શિલા ઉપર ગાય દૂધ આપીને ચાલી જતી. બધાને બતાવ્યું, બધાએ નક્કી કર્યું કે આને સાફ સફાઈ કરીને આપણે સારી જગ્યા ઉપર એની વ્યવસ્થા કરીએ. તો કોઈ નથી, વજન એટલું બધું હતું તે કોઈ નથી ઉચકાયું નહીં. અન્ય જ્ઞાતિના લોકો બી આવે, એ લોકો બી ઉચકવાની કોશિશ કરી પણ ઉચકાયું નહીં. એ લોકોને હથોડીથી તોડવાની કોશિશ કરી તો પૂર્વનો ભાગ છે તે તૂટી ગયેલો છે. એમાંથી 60 જેટલા મધમાખીના ભમરા નીકળ્યા. 60 માણસોને કરડી ગયા, 60 માણસો જગ્યા ઉપર મળી ગયા. એ લોકોને અહીંયાથી 1500 ફૂટ દૂર દફનાય છે. તેનું નામ 60 પીરની દરગાહ આપ્યું છે. એક જણને સપનામાં આદેશ કર્યો કે હું ભગવાન છું, મને 2 માણસો ઉચકશે તો ફૂલની માફક હું ઉચકી જઈશ, જ્યાં મારું વજન લાગ્યું ત્યાં મારી સ્થાપના કરજો. 800 વર્ષ પહેલાં અહીંયાથી લઈને જતા હતા તો અહીંયા સ્થાપના કરી. 800 વર્ષ પહેલાં ઘાસનું મંદિર બનાવ્યું, નહીં માચીસ નહીં અગરબત્તી એના જાતે સળગી ગયું. ફરી પતરાનું મંદિર બનાવ્યું, આજુબાજુના મકાન હતા એમ જ રહી ગયા. આનું છત હતું તે ઉડી ગયું. એક જણને સપનામાં આદેશ કર્યો કે હું તડકેશ્વર મહાદેવ છું, મારે 12 માસ તડકો જોઈએ, વરસાદ જોઈએ, ઠંડી જોઈએ. 1992માં આપણા 9 મંદિર બનાવ્યું. ઉપર 22 ફૂટનો વ્યાસ રાખેલો છે. બપોરના ટાઈમ તમે આવો તો ભગવાન ઉપર સીધો જ તડકો તમને જોવા મળે. એટલું નામ તડકેશ્વર મહાદેવ છે. અને અહીંયા તમે જુઓ છો કે અત્યારે ગુરુ પૂર્ણિમા આજે છે. લેડીઝ લોકો એટલે છોકરીઓ અલોણાનું વ્રત કરે છે. જયા પાર્વતીનું વ્રત અત્યારે ચાલુ છે અને બધા પૂજા ભાવ ભક્તિભાવથી એનું પૂજા પાઠ કરે છે. દૂર દૂરથી બી ભગવાન ભક્તો એટલા બધા આવે છે કે જેની કોઈ સીમા જ નથી. ઓમ નમઃ શિવાય. તો સ્વયંભૂ પ્રગટેલા શિવલિંગના દર્શનાર્થે આવતા શિવ ભક્તોનું કહેવું છે કે અહીં શ્રાવણ માસમાં મેળાનું આયોજન કરવામાં આવે છે. મેળાને માણવા દૂર દૂરથી લોકો આવે છે અને સાથે સ્વયંભૂ શિવલિંગ પ્રત્યેની આસ્થા કે મનોકામના તડકેશ્વર મહાદેવના દર્શન કરીને પૂરી કરે છે. દાદાનો મહિમા અપરંપાર અને શ્રદ્ધાભેર હોવાથી ભક્તોની ભીડ પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. અમે મણિબાગ સોસાયટીમાં 83થી રહેવા આવેલા, ત્યારથી આ મંદિર સાથે સંકળાયેલો છું. પહેલાં નાનું મંદિર હતું, અત્યારે મોટું મંદિર બનાવવામાં આવ્યું છે. અને અહીં દર શ્રાવણમાં બહુ મોટો મેળો ભરાય છે અને દરરોજના મોટો મેળો થાય અને હજારોની સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ આવે છે. અને જે શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને જે માનતા તડકેશ્વર દાદાને માને છે તે હંમેશા પૂરી થાય છે. અને અમારા ફેમિલી કે અમારા અબરામા ગામમાં કોઈ પણ કામ હોય, ધાર્મિક કોઈ પણ કામ હોય તો પહેલાં એમની પૂજા કરવામાં આવે છે. અહીંયા દર્શન માટે આવું છું અને અબરામા ગામમાં જ રહું છું. અને આ મંદિર 800 વર્ષ જૂનું પુરાણું છે. અને આ મંદિર આ જે શિવલિંગ છે એ સ્વયંભૂ શિવલિંગ છે અને એ સુતેલા મહાદેવ છે. આખા વિશ્વમાં આ એક જ મંદિર અહીંયા એવું છે કે તેનું નામ તડકેશ્વર છે. જ્યારે એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો ત્યારબાદ તડકેશ્વર મંદિરનું નામ એ પરથી પડ્યું કે જૂનું જે ઘાસનું મકાન હતું, ઘાસના અને શેડ પાને બધું ઉડી ગયું. ત્યાર પછી તેમણે જે ભક્તને દર્શનમાં કહ્યું કે હું તડકેશ્વરમાં મને તડકો જોઈએ, એટલે ઉપર જઈને 22 ફૂટનો વ્યાસ રાખીને નવું મંદિર બન્યું. ત્યારે એનો જીર્ણોદ્ધાર કરીને 22 ફૂટનો વ્યાસ રાખ્યો. આજે 12 વાગે તમે જો આવો તો 12 વાગે સીધો તડકો એમના પૂરા આખા શિવલિંગ પર પડે છે. અને અહીં જે કોઈ દર્શનાર્થી આવે છે એમની બધી મનોકામના પૂર્ણ થાય છે. અહીંયા શ્રાવણ મહિનામાં જે દુકાનો આવે છે રાખી છે અને દૂર દૂરથી ઘણી બસો આવે છે. અને શ્રદ્ધાળુઓને અતિ શ્રદ્ધા હોવાથી અહીંયા લાખોની મેદની અહીંયા આવે છે. આમાં સાથે વલસાડના અબરામાના તડકેશ્વર મહાદેવની અનોખી ગાથા સાથે તડકેશ્વર મહાદેવ મંદિરની યાત્રા અહીં સમાપ્ત કરી. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સાબરકાંઠામાં ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે. 3 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો અને તેમાં મહત્વના સમાચાર જ્યાં અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ડાલા મથા સાવજે માર્ગ મોડી રાત્રે કે જે ક્રોસ કર્યો હતો જાફરાબાદના કાગવદર ગામ નજીક ફરી જોખમી રીતે હાઈવે કે જે ક્રોસ કરવામાં આવ્યું છે. વારંવાર સિંહો અહીં જોખમી રીતે માર્ગ ક્રોસ કરે છે અને તેવા વિડીયો પણ સામે આવતા રહે છે. ત્યારે વધુ એક વખત આજે દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં રોડ ક્રોસ કરી રહ્યો છે આ સિંહ. તેનો વિડીયો આપ જોઈ રહ્યા છો. તો ભૂતકાળમાં માર્ગ પર વાહન અડફેટે અનેક સિંહોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે ફરી એક વખત જ્યારે આ વિડીયો સામે આવ્યો છે ત્યારે ફરી એક વખત આ સવાલો કે જે ઉઠી રહ્યા છે. તો વિડીયો સામે આવતા સિંહોની સુરક્ષાને લઈને અનેક સવાલ કે જે ઊભા થયા છે.
તો ભૂતકાળમાં આવા જ વિડીયો સામે આવી ચૂક્યા છે, આવી ઘટનાઓ બની ચૂકી છે અને વાહનોની અડફેટે સિંહોના મૃત્યુ પણ થયા છે. ત્યારે આ વધુ એક વખત આ વિડીયો વાયરલ થતાં વધુ એક વખત સિંહોની સુરક્ષા મામલે અનેક સવાલ કે જે ઊભા થઈ રહ્યા છે. આગળ વાત કરીએ તો વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ઘટના છે રાજકોટની. રાજકોટમાં ફરી એક વખત યુવકને હાર્ટ એટેક આવ્યો છે અને તેનું મોત થયું છે. રેલનગરમાં રહેતો રોહિત ત્રિવેદી આ યુવક કે જેનું મોત નીપજ્યું છે. માત્ર 23 વર્ષીય રોહિત ત્રિવેદી કે જેનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. તો નાની ઉંમરે જે હાર્ટ એટેકના કિસ્સાઓ કે જે વધી રહ્યા હતા તેમાં જે પ્રકારે વધુ એક આ ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં રોહિતના મોત બાદ જે પરિવારમાં માતમનો માહોલ છપાયો છે. તો ગમગીનીનો માહોલ ચોક્કસથી જણાઈ રહ્યો છે, કારણ કે જે પ્રકારે નાની ઉંમરે હાલ જે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે તેને જ લઈને એક તરફ ચિંતાના વાદળો પણ જે દેખાઈ રહ્યા છે. એક બાદ એક વધુ આ ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક આ ઘટના કે જે સામે આવી છે, જેમાં રાજકોટમાં રેલનગરમાં રહેતો રોહિત ત્રિવેદી કે જે માત્ર 23 વર્ષનો યુવક છે અને જેને હાર્ટ એટેક આવ્યો છે અને તેનું મોત થયું છે. તો પરિવારમાં જે પ્રકારે આ ઘટના બાદ શોકનો માહોલ દેખાઈ રહ્યો છે. આગળ વાત કરીએ સાબરકાંઠાની. વાત કરીએ તો જે પ્રકારે ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે, જ્યાં પ્રાંતિજના પલ્લાચર પોગલુ રોડ પર આ ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. 3 બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવકનું કે જે મોત થયું છે. તો અકસ્માતમાં અમીનપુરના બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત થયું છે. અન્ય 4 લોકોને ઈજાઓ પણ થવા પામી છે અને તમામ જે ઈજાગ્રસ્તોને 108 મારફતે પ્રાંતિજ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. 3 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો અને જેમાં એક યુવકનું આ ઘટનામાં મોત થયું છે. સાથે જ જે અન્ય 4 લોકો છે કે જેમને ગંભીર ઇજાઓ પણ પહોંચી છે, ત્યારે તે તમામ જે ઇજાગ્રસ્તો છે જેમને તાત્કાલિકપણે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સારવાર અર્થે પ્રાંતિજ સરકારી હોસ્પિટલ ખાતે તેમને ખસેડવામાં આવ્યા છે અને એક વ્યક્તિનું આ ઘટનામાં મોત થયું છે. તો અમીનપુરના બાઇક ચાલક યુવકનું આ ઘટનામાં અકસ્માતમાં મોત થયું છે. તો પ્રાંતિજના પલ્લાચર પોગલુ રોડ પર આ ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. આગળ વાત કરીએ તો ગુજરાત સરકારે વર્ષ 2023-24માં આદિજાતિના 12 લાખથી વધુ વિદ્યાર્થીઓને પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિનો અને 2.50 લાખથી વધુ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યમાં આદિજાતિ વિસ્તારોમાં 7,000થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓમાં 28,000થી વધુ સ્માર્ટ વર્ગખંડો દ્વારા આદિજાતિ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે 8,035 પ્રાથમિક શાળાઓ, 1,064 માધ્યમિક શાળાઓ અને 509 જેટલી ઉચ્ચ શૈક્ષણિક શાળાઓ કાર્યરત છે. આ ઉપરાંત 661 આશ્રમ શાળાઓ, 75 આદર્શ નિવાસી શાળાઓ અને 71 કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો પણ આદિજાતિ વિસ્તારોમાં કાર્યરત છે. સન્માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીની વિવિધ શૈક્ષણિક યોજનાઓના લાભ આદિવાસીના વિદ્યાર્થીઓને મળતા થયા છે. મને કહેતા બાબતનો આનંદ છે કે છેલ્લા ટૂંકા ગાળામાં છેલ્લા 5 વર્ષમાં જ્ઞાન કુંજ પ્રોજેક્ટ હેઠળ આદિજાતિ વિસ્તારોની સરકારી શાળાઓમાં 28,000થી વધુ સ્માર્ટ ક્લાસીસ બનાવવામાં આવ્યા છે. 12 લાખથી વધુ વિદ્યાર્થીઓને પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે. સાથે સાથે હાયર એજ્યુકેશન જે વિદ્યાર્થીઓ મેળવે છે એવા 2.5 લાખ જેટલા વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રયાસના કારણે આજે ગુજરાતમાં મને કહેતા બાબતનો આનંદ છે કે છેલ્લા 10 વર્ષના સમયમાં જે ફ્રી શિપ કાર્ડ આપણે આપીએ છીએ એના માધ્યમથી આજે મેડિકલની 814 જેટલી જે સીટો છે
એ ફ્રી સિપ કાર્ડ અને સાયન્સ કોલેજો અને સાયન્સ સ્કૂલો ખોલવાથી આજે વિદ્યાર્થીઓ ગુજકેટ પાસ કરીને જે આગળ વધે છે અને આદિવાસી સમાજમાં પણ સ્પર્ધા યોજાય છે અને 814 જેટલી જગ્યાઓ છે મેડિકલની એ પૂરેપૂરી લગભગ છેલ્લા 2016થી પૂરેપૂરી ભરાય છે અને આજે આદિવાસી સમાજના દીકરા દીકરીઓ સરકારની યોજનાનો લાભ લઈને આજે મેડિકલનો અભ્યાસ કરીને ડૉક્ટર બની રહ્યા છે. એનો પણ આનંદ છે. આજે આદિવાસી સમાજમાં શિક્ષણ સ્તર સુધર્યું છે. આદિવાસી સમાજના બાળકો યુવાનો ભણી ગણીને આજે રાષ્ટ્ર નિર્માણના કામમાં યોગદાન આપી રહ્યા છે. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.